પરમ દિવસ તારીખ 2/9/2025 રોજ સુરત શહેરના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા માર્તેન્ડ હિલ્સમાં એક બેને 13મા માળેથી સૌપ્રથમ પહેલા 3 વર્ષના દીકરા ક્રિશીને ફેંકેલ અને ત્યારબાદ પોતે 13મા માળેથી પડીને આત્મહત્યા કરેલી. બનાવ સ્થળની વિઝિટ કરતા 13મા માળેથી પડેલા હોવાથી બંને જણાનું મૃત્યુ થયેલ, જેના આધારે અલથાણ પોલીસ સ્ટેશન ખાતે એડી દાખલ કરવામાં આવેલ છે અને બીજા દિવસ સવારે તેમનું સાયન્ટિફિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલ છે. જી, સુસાઇડ નોટમાં જ્યારે પીએમ અને ઇન્ક્વેસ્ટ કરતા હતા ત્યારે તેમના કપડામાંથી એક કાગળ મળી આવ્યો છે જે લોહીથી લથબથ હતું. જેમાં શું લખ્યું છે તે કહેવું અત્યારે થોડુંક વહેલું અને અતિશયોક્તિ ભર્યું છે, પરંતુ એ કાગળ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સાહેબ અને એફએસએલે પોલીસને આપેલ છે, તે જમા કરેલ છે અને એફએસએલમાં મોકલવામાં આવેલ છે. જી નહીં, ફરિયાદ એમના પિયર પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી કે સાસરી પક્ષ તરફથી પણ કરવામાં આવેલ નથી. અને પ્રાથમિક રીતે અમે જ્યારે જગ્યાને વિઝિટ કરેલ ત્યારે આજુબાજુના માણસોને અને તેમના સગાવાલાને પણ પૂછવામાં આવેલ, પરંતુ કોઈ મેજર ઇસ્યુ હોય જેના કારણે આત્મહત્યા કરવી પડી હોય તેવું પ્રાથમિક રીતે દેખાઈ આવેલ નથી. પ્રાથમિક દૃષ્ટિમાં સર જે સુસાઇડ નોટ જે મળેલી છે એ કેટલા પાનાની છે અને કઈ દર્શાવે છે કે કોઈ મહિલા લખેલું હોય એવું કઈ અત્યાર સુધીમાં? એક જ પાનાની છે. સુસાઇડ નોટ કહેવી એ મારા માટે પણ થોડીક અતિશયોક્તિવાળી છે. એટલે જ્યાં સુધી એફએસએલમાંથી ડેટા કવર નહીં થાય ત્યાં સુધી સુસાઇડ શબ્દ કહેવો પણ થોડુંક વહેલું ગણાશે.